नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા સરવાર સિદ્ધિ તથા રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર પૂરો કર્યો છે અને એમાં 5 પરિશિષ્ટ સંકલનની અંદર રામજીભાઈએ લખ્યા છે. તે પૈકી 4 પરિશિષ્ટ આપણે પૂરા કર્યા છે અને 5મું પરિશિષ્ટ આપણે શરૂ કર્યું છે. તો 5મા પરિશિષ્ટમાં અહીંયા કેવળ જ્ઞાનનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. એટલે કે કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞ પરમાત્મા શું જાણે છે એની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. અને એમાં આપણે શરૂઆત કરી તો પહેલી વાત એ લીધી સઠખંડ આગમ ધવલા ટીકા પુસ્તક 13 એમાં સૂત્ર 81 અને 82 ની વાત અહીંયા પહેલા લીધી અને એ વાત લીધી એટલે કે તે કેવળ જ્ઞાન સકળ છે, સંપૂર્ણ છે અને એને સપત્ન છે એટલે કે એને સામે કોઈ શત્રુ ન હોય, અખંડ છે. આ બધી વાત લીધી અને એમાં પછી પ્રશ્ન કરી અને એના સમાધાન આપ્યા. અખંડ કઈ રીતે છે એનું સમાધાન લેવામાં આવ્યું. 81મી ગાથાની એ વાત લીધી અને પછી 82મી ગાથાની આગળ વાત લીધી. તો એમાં તો ભગવાન શું જાણે છે એ વાત લેવામાં આવી અને એમાં એ વાત લીધી કેવી રીતે શું જાણે છે એનો વિસ્તાર કરવામાં એમ વાત લીધી કે સ્વયં ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનથી યુક્ત ભગવાન દેવલોક અને અસુરલોક સહિત મનુષ્યલોકની આગતિ ગતિ ચયન ઉપપાદ બંધ મોક્ષ સિદ્ધિ સ્થિતિ યુક્તિ અનુભાગ તર્ક કળ મન માનસિક ભુક્ત કૃત પ્રતિસેવિત આદિ કર્મ અરહ કર્મ સર્વલોક સર્વજીવો અને સર્વભાવોને સમ્યક પ્રકારે એકી સાથે યુગપત જાણે છે, દેખે છે અને વિહાર કરે છે. આ વાત 82મી ગાથામાં લીધી. હવે આ 82મી ગાથા જે છે લેવામાં આવી છે, ધવલાની વાત લેવામાં છે. સઠખંડ આગમની ટીકા છે ધવલા અને એમાંથી આ વાત લેવામાં આવી છે. તો એમાં ધવલા ટીકા છે તો સઠખંડ આગમ જે છે એમાં જે સઠખંડ છે એમાં જે વાત કરવામાં આવી છે એમાં મુખ્યપણે કર્મ વગેરેની મુખ્યતાથી અને જગતના સ્વરૂપની મુખ્યતાથી એ બધાની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. એટલે એમાં જે કઈ વાત કરવામાં આવી હોય એને અહીંયા એની ટીકામાં વધારે વિસ્તારથી વાત કરવામાં આવી હોય. મૂળ સઠખંડ આગમમાં જે કહ્યું છે એના કરતા પણ તો એ ટીકાની અહીંયા વાત લેવામાં આવી છે એટલે ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે. અને એમાં અહીંયા તો ફક્ત એ લેવું છે કે ભગવાન શું જાણે છે એ અપેક્ષાથી વાત લીધી છે. એટલે કેટલાક શબ્દો કેટલીક વાત જે છે આપણને પૂરેપૂરી ન સમજાય એમ પણ બને, પણ આપણને ખ્યાલ આવે કે ભગવાન આટલું બધું જાણે છે. મૂળ વાત તો કરવી આ છે કે સર્વજ્ઞ પરમાત્મા બધું જ જાણે છે. આપણને તો કલ્પના ના આવે એવું બધું જ જાણે છે એમ કહેવાનો આખો આશય છે. તો અહીંયા કહે છે કે જ્ઞાન ધર્મના મહાત્માનું નામ ભગ છે, તે જેમને હોય છે તે ભગવાન કહેવાય છે. ઉત્પન્ન થયેલ જ્ઞાન દ્વારા દેખવાનો જેમનો સ્વભાવ છે તેને ઉત્પન્ન જ્ઞાનદર્શી કહે છે. સ્વયં ઉત્પન્ન થયેલ જ્ઞાન દર્શન સ્વભાવ વાળા ભગવાન સર્વલોકને જાણે છે. અને ત્યાં પછી શંકા પછી કરી કે જ્ઞાનની ઉત્પત્તિ સ્વયં કેવી રીતે થાય અને એનો જવાબ આપણે ગઈ વખતે લીધો છે, એનો વિસ્તાર પણ આપણે લીધો હતો. કારણ અને કાર્યનું
અધિકરણ એક જ છે, આત્મા જ અધિકરણ છે. જ્ઞાન જે થાય છે તો એ જ્ઞાન નું કારણ અને જ્ઞાન થવું, જ્ઞાનની સમય પર્યાય થવી, એનું અધિકરણ આત્મા જ છે. એટલે એક હોવાથી એ ઉત્પત્તિમાં બીજાની અપેક્ષા રહેતી નથી, એટલે એ સ્વયં ઉત્પત્તિ થાય છે. હવે આગળ લઈએ. આજે અહીંયા કહે છે કે દેવ આદિ લોકમાં જીવની ગતિ, આ ગતિ તથા ચયન અને ઉપપાદને પણ સર્વજ્ઞ ભગવાન જાણે છે. હવે સર્વજ્ઞ ભગવાન જે જાણે છે એ આગળ વિસ્તાર લીધો છે કે સૌધર્મ આદિક દેવ અને ભવનવાસી અસુર કહેવાય છે. અહીં દેવ અસુર એટલે દેવાસુર વચન દેશામર્શક છે, તેથી તેનાથી એટલે એમાં બધું આવી જાય છે એનું કહેવા શીખવું છે. તેથી એમાંથી જ્યોતિષી, વેંતર, તિર્યંચોનું પણ ગ્રહણ કરવું જોઈએ, એ બધું સમજી લેવાનું. અહીંયા એક શબ્દ મૂકી અને એમ કહેવાનો આશય છે. દેવલોક અને અસુરલોક સાથે મનુષ્ય લોકની આ ગતિને જાણે છે. અન્ય ગતિમાંથી આવવું તે આ ગતિ છે. એક ગતિમાંથી બીજી ગતિમાં આવે એટલે આ ગતિ કહેવાય. ઈચ્છિત ગતિમાંથી અન્ય ગતિમાં જવું તે ગતિ છે. સૌ ધર્મ આદિક દેવોને પોતાની સંપત્તિનો વિરહ થવો તે ચયન છે. વિવક્ષિત ગતિમાંથી અન્ય ગતિમાં ઉત્પન્ન થવું તે ઉપપાદ છે. કેમ કે ઉત્પન્ન ખરેખર નવું કઈ ઉત્પન્ન થતું જ નથી, એટલે ઉપપાદ જ છે. એક ગતિમાં થી અન્ય ગતિમાં ઉત્પન્ન થવું તે ઉપપાદ છે. જન્મ અને મરણની આપણે વાત કરીએ છીએ તો વાસ્તવમાં શું જન્મ શું છે? ભગવાન આત્મા નવો કાંઈ તો થતો નથી, અનંતકાળથી છે, અવિનાશી છે, નિત્ય રહેવા વાળી ચીજ છે. એટલે સંસાર અવસ્થા છે ત્યાં સુધી બધું ચાલ્યા કરે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જવું અને એ બધા ઉપવાદ અને એ પછી ગર્ભ જ થાય ને એ બધા આપણે જે કહીએ કે અને સમૂર્છન ઉત્પત્તિ થાય, તો એ ઉત્પત્તિ થાય છે તેમાં જે આત્મા છે, જે જીવ છે, તો એનો એ જ રહે છે, એમાં નવો ક્યાં થાય છે? એ સમૂચન તરીકે થાય કે ગર્ભજ તરીકે થાય કે અંડજ તરીકે થાય, છેવટે એનો એ જ જીવ છે, એ બધે ફરે છે. સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી આ બધું છે. મૂળ વાત તો એ જ લેવાની છે કે આ બધું ક્યાં સુધી સંસાર અવસ્થામાં છે ત્યાં સુધી છે, અને એ કઈ એની શાશ્વત અવસ્થા છે, કાયમી અવસ્થા છે. એટલે કેટલી બધી અવસ્થાઓ બદલાય છે, અને એમાં પણ દરેક ગતિની અંદર પણ જુદા જુદા કાળ સાથે એ રહે છે. મનુષ્ય ગતિની અંદર પણ કેટલો જુદો જુદો કાળ હોય છે. અત્યારે આપણે જોઈએ તો મહાવીર ક્ષેત્રમાં મનુષ્ય છે એના આયુષ કેટલા બધા લાંબા છે, અને અહીંયા ભરત ક્ષેત્રની અંદર એ વર્તમાનમાં આયુષ કેટલા બધા ટૂંકા છે. એટલે ખૂબ જેને એમ કહેવાય કે વિવિધતા જોઈએ તો અનેક પ્રકારે બધી વિવિધતા છે. અને મનુષ્ય ગતિમાં પછી પાછા પણ એ પર્યાપ્ત અને અપર્યાપ્ત અને પર્યાપ્તિ પૂરી થતાંય એનું આયુષ પૂરું થઈ જાય ને આ બધી વસ્તુનો વિચાર કરીએ છીએ તો આ બધું સંસાર પર્યાયમાં છે. પણ એ બધું જ ભગવાન જાણે છે. અહીંયા તો કહેવાની વાત એ છે. તો આ બધા શબ્દો જે છે એ સમજાવવા માટેના છે. તો અન્ય ગતિમાં ઉત્પન્ન થવું, વિવક્ષિત ગતિમાંથી અન્ય ગતિમાં ઉત્પન્ન થવું તે ઉપપાદ છે. જીવના વિગ્રહ સહિત અને વિગ્રહ વિના આગમન, ગમન, ચયન અને ઉપપાદને પણ ભગવાન જાણે છે. વિગ્રહ ગતિને પણ જાણે છે, અને આપણે એમાં થોડું ઘણું કેટલુંક આપણે જાણીએ છીએ કે જે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તો એનો જે સમય છે, 2 સમય, 3 સમય કે 4 સમય જે છે એમાં એ પહોંચી જાય છે, એ વિગ્રહ ગતિ કહેવાય છે. એ સંબંધી પણ આપણે કેટલુંક જાણીએ છીએ. અને આ શાસ્ત્રની અંદર એટલે તત્વાર સૂત્રમાં એના વધારે વિસ્તાર પછી આગળ આવે છે. અહીંયા તો રામજીભાઈ આ લીધું જે છે એ સચખંડ આગમની ટીકા, મહાન ટીકા, એમાંથી આ વાતો કેટલીક લીધી છે. અને પછી કેટલીક વાત જે છે તે આ તત્વાર સૂત્રમાં ઉમાસ્વાતીજી ભગવાને પણ સૂત્ર દ્વારા કરી છે. તો અહીંયા આગળ કહે છે કે પૂતગલોના આગમ, ગમન, ચયન અને ઉપપાદ સંબંધી પણ ભગવાન બધું જ જાણે છે. કેવળ જ્ઞાનમાં બધું જ ખ્યાલમાં આવે છે. તથા પૂતગલોના આગમન, ગમન, ચયન અને ઉપપાદને જાણે છે. પૂતગલોમાં વિવક્ષિત પર્યાયોનો નાશ થવો તે ચયન છે. પર્યાયનો જ નાશ થાય ને, છેવટે વસ્તુનો તો કાંઈ દ્રવ્યનો તો નાશ થતો નથી. અન્ય પર્યાય રૂપ પરિણમવું તે ઉપપાદ છે.
ધર્મ અધર્મ કાળ અને આકાશના ચયન અને ઉપપાદ. તો કહે છે કે ધર્મ અધર્મ કાળ અને આકાશના એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાળ અને આકાશના ચયન અને ઉપપાદને જાણે છે, કેમ કે એમનું ગમન અને આગમન થતું નથી. એમનું આગમન ગમન તો ક્યાંથી થાય, એટલે એમના આકાશના ચયન અને ઉપપાદને જાણે છે, જેમાં જીવ આદિ પદાર્થો દેખવામાં આવે છે અર્થાત ઉપલબ્ધ થાય છે તેનું નામ લોક છે. અને અહીં લોક શબ્દ વડે આકાશ લેવામાં આવ્યું છે, એટલે લોકાકાશ. જે ભાગમાં બધા દ્રવ્યો રહ્યા છે તે લોકાકાશ છે, લોક છે. તેથી આધેયમાં આધારનો ઉપચાર કરવાથી ધર્મ આદિક પણ લોક સિદ્ધ થાય. ધર્મ એટલે કે ધર્માસ્તિકાય, આદિક એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાળ, આ બધું જે છે એ બધું પણ લોક સિદ્ધ થાય છે, એટલે કે જે લોકાકાશ છે એમાં રહ્યા છે, એટલે એને બધાને લોક કહેવામાં આવે છે. બંધને પણ ભગવાન જાણે છે. બંધાવાનું નામ બંધ છે, અથવા જેના દ્વારા કે જેમાં બંધાય છે તેનું નામ બંધ છે. જેના દ્વારા અથવા તો જેમાં બંધાય છે તેનું નામ બંધ છે. તે બંધ 3 પ્રકારનો છે: જીવ બંધ, પૂતગળ બંધ અને જીવ પૂતગળ બંધ. આ બધું અહીંયા બહુ સહેલું છે, સમજાવ્યું છે. આપણે પણ સમજીએ છીએ કે જીવનો બંધ, પૂતગળનો બંધ. પૂતગળમાં જે પરમાણુ જે ભેગા થાય છે એ પૂતગળનો બંધ છે. જીવન ને પૂતગળનો ભેગો બંધ એટલે કર્મનો બંધ જે છે એ બધા જે છે તે જીવ પૂતગળના બંધ છે. અને જીવના બંધને અહીંયા એક બતાવે છે કે એક જ શરીરની અંદર જે નિગોદના જીવો રહ્યા છે એકબીજા સાથે સંબંધમાં છે એ એટલે કહે છે કે એક શરીરમાં રહેનાર અનંતા અનંત નિગોદના જીવોને જે પરસ્પર બંધ છે તે જીવ બંધ કહેવાય છે. ખરેખર શું બંધાય છે? એમાં કાંઈ બંધાતું નથી, પણ અપેક્ષાથી એમ કહેવામાં આવે. શા માટે એમ કહેવામાં આવે છે? કેમ કે એ નિગોદના એક શરીરની અંદર અનંત જીવો જે સાથે રહ્યા છે એ એક સાથે ત્યાં ઉત્પન્ન થાય છે અને એક સાથે મરે છે. એક સાથે ઉત્પન્ન થાય ને એક સાથે ત્યાં મરે છે. એ અપેક્ષાથી ત્યાં એમ કહેવામાં આવે કે પરસ્પર એમને એકબીજા સાથે બંધ છે. તો એ બંધની વાત લીધી છે. 2, 3 વગેરે પૂતગળોનો જે સમવાય સંબંધ થાય છે જેને આપણે સ્કંદ કહીએ છીએ, તો એ પૂતગળ બંધ કહેવાય છે. પ્રવચન સારમાં એના વિશે પણ ઘણી સૂક્ષ્મતાથી વાત આપી છે કે જે પૂતગળ પરમાણુ જે છે એ બીજા પૂતગળ પરમાણુ સાથે જોડાય છે, તેનાથી 2 વિશેષ ચિકાસ કે લુખાસ ગુણ જે છે એની સાથે જોડાય છે વગેરે વાત ત્યાં પણ લેવામાં આવી છે. પણ એમાં આશય કહેવાનો એ છે કે પૂતગળો એકબીજા સાથે જોડાય છે, તે પૂતગળ બંધ છે. તથા ઔદારિક વર્ગણાઓ, વૈક્રયિક વર્ગણાઓ, આહારક વર્ગણાઓ, તેજસ વર્ગણાઓ અને કાર્મણ્ય વર્ગણાઓ, એ બધી વર્ગણાઓ જે છે તે વર્ગણાઓની અંદર પણ પૂતગળના બંધ જ છે. એમાં બધા પૂતગળ પરમાણુ જ ભેગા થયા છે એટલે એ પણ છે. અને એ વર્ગણાઓ જે છે એનો જીવ સાથે જે બંધ થાય છે તે જીવ પૂતગળ બંધ કહેવામાં આવે છે. કાર્મણ વર્ગણા સાથે જે બંધ થાય છે તે કર્મ બંધ આપણે એને કહીએ છીએ. એવી રીતે આ બીજી પણ વર્ગણાઓ છે. વૈક્રિક વર્ગણાઓ એટલે વૈક્રિક શરીર હોય છે ને, ઔદારિક શરીર છે તો ઔદારિક વર્ગણાઓ સાથે હોય છે. આહારક શરીર હોય છે તો એ તેજસ શરીર, એ પ્રમાણે વર્ગણાઓ સાથેનો જીવનો બંધ છે, તો એને જીવ પૂતગળ બંધ કહેવામાં આવે છે. જે કર્મના કારણે અનંતાનંત જીવ એક શરીરમાં રહે છે તે કર્મનું નામ જીવ બંધ છે. જે આપણે નિગોદના જીવની વાત કરી છે તે. જે સ્નિગ્ધ અને વૃક્ષ વગેરે ગુણોને લીધે પૂતગળોનો બંધ થાય છે, એક પૂતગળ પરમાણુ બીજા પૂતગળ પરમાણુ સાથે 2 ગુણ વધુ સ્નિગ્ધતા કે વૃક્ષતાને કારણે જે બંધાય છે તેનું નામ પૂતગળ બંધ છે અને આપણે સ્કંદ તરીકે ઓળખીએ છીએ. જે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ આદિના નિમિત્તે, આ તો નિમિત્ત કારણ છે, મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ આદિના નિમિત્તે જીવને કર્મનો બંધ થાય છે ને. મિથ્યાત્વ, અસંયમ, કષાય, યોગ આદિના નિમિત્તે જીવ અને પૂતગળનો બંધ થાય છે તે જીવ પૂતગળ બંધ છે. જે કર્મનો બંધ આપણે કહીએ છીએ જીવ પૂતગળનો બંધ છે. જીવની સાથે પૂતગળ જોડાણ બંધાયું છે એ રીતે. અને આ બંધને પણ તે ભગવાન કેવળી પરમાત્મા જાણે છે. આ બધાને ભગવાન તો જાણે છે, કેવું તો એ છે. પછી મોક્ષ, રિદ્ધિ, સ્થિતિ તથા યુતિ અને તેમના કારણો પણ ભગવાન જાણે છે. છૂટવાનું નામ મોક્ષ છે, મુક્ત દશા. છૂટવું એટલે બીજા બધાથી સંપૂર્ણપણે અલગ થઈ જવું, એ છૂટવું. છૂટવાનું નામ મોક્ષ છે. અથવા જેના દ્વારા
કે જેમાં મુક્ત થાય છે તે મોક્ષ કહેવાય છે. તે મોક્ષ 3 પ્રકારનો છે: જીવ મોક્ષ, પૂતગલ મોક્ષ અને જીવ પૂતગલ મોક્ષ. કેમ કે 3 પ્રકારે બંધ લીધો એટલે પછી સામે 3 પ્રકારે મોક્ષ લેવાય. આ સમજાય એવું છે. 3 પ્રકારનો મોક્ષ પહેલી દ્રષ્ટિએ એમ થાય કે 3 પ્રકારનો મોક્ષ એટલે, પણ અહીંયા બંધ 3 પ્રકારનો લીધો ને, પૂતગલનો બંધ, પૂતગલ પરમાણુ બીજા સાથે જોડાય છે તે રીતે લેવામાં આવ્યો છે. જીવનો બંધ અને જીવ પૂતગલનો બંધ, એમ 3 પ્રકારે લીધું છે. તો પછી 3 બંધ લીધા તો એની સામે 3 મોક્ષ લેવાય. એ રીતે 3 નું છૂટા પડવું એનું નામ મોક્ષ છે. એ રીતે એની સામે જ વાત છે, એટલે સહેલાઈથી એ પકડી શકાય એવી વાત છે કે છૂટવાનું નામ મોક્ષ છે. છૂટવું, છૂટા પડવું, અથવા જેના દ્વારા કે જેમાં મુક્ત થાય છે તે મોક્ષ કહેવાય છે. તે મોક્ષ 3 પ્રકારનો છે: જીવ મોક્ષ, પૂતગલ મોક્ષ અને જીવ પૂતગલ મોક્ષ. આપણે માટે મહત્વનું જે છે, જેને માટે આપણે આખો પુરુષાર્થ કરી રહ્યા છે, એ જીવ પૂતગલ મોક્ષ છે. આ જીવને કર્મ અને રજકણો સાથે જે સંબંધ જે થાય છે, એ જ રીતે ઔદારિક જે છે પૂતગળો, એની સાથે જે સંબંધ છે, એટલે શરીર છે કે એક વિક્રિય પૂતગળો સાથે સંબંધ છે. કર્મણ શરીર, એવી રીતે વિક્રિય શરીર અને એ બધા સાથેનો સંબંધ, તો એવી વિક્રિય વર્ગના હોય. તો આ બધા પૂતગળ સાથેનો સંબંધ જે રહે છે, એ જીવ પૂતગળ નો સંબંધ જે છે એ સંસાર પર્યાયમાં હોય છે. અને એનાથી રહિત પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એની પ્રાપ્તિ થવી, એને મોક્ષ કહેવામાં આવે છે. એટલે સૌથી મહત્વનું તો એ છે. પેલા પૂતગળો છૂટા પડે, હવે એ એનું કાર્ય થાય છે ને એને જીવ જાણે છે. એથી વિશે શું છે? પૂતગળ પરમાણુ જે સ્કંદમાંથી છૂટા પડે, અથવા તો કાર્મણ એવી વર્ગણા હોય કે વિક્રિય વર્ગણા હોય કે આહાર વર્ગણા હોય કે ભાષા વર્ગણા હોય, તો એ બધી વર્ગણાઓમાં રહેલા પૂતગળો ભેગા થાય, છૂટા પડે, એ બધા સાથે આપણે શું સંબંધ છે? એટલું જ વિચારવાનું કે એ બધી વર્ગણાઓ છે અને એનો મારી સાથે સંબંધ થાય છે, જે ઠીક નથી થતું. અને એવો સંબંધ થવાનું કારણ શું છે? તો કે મારા એવા વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, આપણે એમાંથી એ વાત લેવાની છે. પણ આવો જે સંબંધ થાય છે તો એ પૂતગળો પણ છૂટા પડે છે, એવી રીતે એ વાત લીધી છે અહીંયા. તો આ બધા છૂટવાનું નામ મોક્ષ છે. એટલે 3 પ્રકારે બંધ ગયા તો 3 પ્રકારે મોક્ષની વાત કરી. પણ જીવનો જે પૂતગળ સાથેનો સંબંધ જે રહ્યો છે, કોઈ પણ પ્રકારે પૂતગળ સાથેનો જે સંબંધ રહ્યો છે, એ મૂળ વસ્તુ નથી, એ પોતે ઊભી કરેલી ઉપાધિ છે. જીવે પોતે ઊભી કરેલી ઉપાધિ છે. અને એ સંબંધ જે છે, એ બંધ જે છે, એના રહિત આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આ નિર્ણય કરવાની વસ્તુ છે. એમાંથી પકડવાનું તો આ છે કે આ બધા બંધ વગેરે, આ બધું મને નથી, હું નથી, એમાં નથી, હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું. આ જ વાત લેવાની છે. તો કે છે કે એ જ પ્રમાણે મોક્ષના કારણો, એટલે મોક્ષ છૂટું પડવું, જુદા થવું, મુક્ત થવું, એ મોક્ષ. તો એ મોક્ષ કેવી રીતે થાય? તો પછી મોક્ષના કારણો પણ પછી 3 પ્રકારના કહેવા જોઈએ ને. જ્યારે બંધ 3 પ્રકારે કહ્યું, મોક્ષ 3 પ્રકારે કહ્યું, પણ એ 3 પ્રકારે જીવના મોક્ષની વાત નથી કરી, એમાં પૂતગળની પણ વાત કરી છે. જીવ સાથેનો સંબંધ એને પણ એક પ્રકારે બંધ કયો છે. હવે નિગોદ પર્યાયની અંદર જે જીવો એક સાથે બધા છે, તો એને એ રીતનો સંબંધ દર્શાવ્યો કે એક સાથે ઉત્પન્ન થાય, એક સાથે મરે. પણ એમાંથી કોઈ જીવ નીકળી જાય છે ને, એમાંથી કોઈ જીવ નીકળી જાય છે, તો એનો સંબંધ પૂરો થયો ત્યાં. એટલે ત્યાંથી એ મુક્ત થયો. પણ મુક્ત થઈને પછી એ પાછો ત્યાંથી નીકળી અને એ એકેન્દ્રિયમાં જાય કે બેન્દ્રિય થાય કે વિકલેન્દ્રિય થાય કે પચેન્દ્રિય પણ થાય, જે થાય તે પછી ત્યાર પછીથી પણ એને શરીર તો છે ને, એ એના પછીથી પણ એ શરીર રહિત થાય. એટલે એને કર્મ વગેરે, તેજસ કર્મ, તેજસ શરીર ને કાર્મણ શરીર અને ઔદારિક શરીર ને વિક્રિય શરીર, આ બધા શરીર થી પણ રહિત થઈ જાય, પૂર્ણ દશા ને પ્રાપ્ત કરે, એ મોક્ષની આપણે તો વાત કરવાની છે. અને પેલા પૂતગળો જે છૂટા પડે એમાં શું હોય? તો પણ થવાનું જ છે. પૂતગળ, એનું નામ જ પૂતગળ છે. ભેગા થવું ને છૂટા પડવું, ભેગા થવું ને છૂટા પડવું, એવું પૂતગળ નામ છે. એ બધાનો મોક્ષ જે છે એ સમજવા પૂરતી વાત છે. આપણે જીવ ને પૂતગળ સાથેનો જે સંબંધ જે છે એનો જ વિચાર મુખ્યપણે કરી અને એમાંથી આપણે મુક્તિને કેમ પ્રાપ્ત કરી શકાય એનો વિચાર કરવાનો છે. એટલે
એ મોક્ષની 3 પ્રકારે વાત કરી છે. બંધની 3 પ્રકારે 3 પ્રકારના મોક્ષ કયા, એટલે એ જ પ્રમાણે મોક્ષના કારણો પણ 3 પ્રકારના કહેવા જોઈએ. બંધનું કારણ, બંધ પ્રદેશ, બદ્ધ અને બદ્ધમાન જીવ, બંધાયેલો જીવ, બદ્ધમાન જીવ અને પૂતગળ, તથા મોક્ષનું કારણ, મોક્ષ પ્રદેશ, મુક્ત અને મુચ્યમાન જીવ એટલે મુક્ત સ્વરૂપ જીવ અને પૂતગળ, આ સર્વ ત્રિકાળ વિષયક પદાર્થોને ભગવાન જાણે છે. એ ઉપકથનનું તાત્પર્ય છે. આ પહેલા જે કહ્યું એ બધાને ભગવાન તો જાણે છે કઈ રીતે થાય છે. એમાં મુક્તિની વાત જે છે અને જીવની મુક્તિની વાત જે છે એ વાત દિવ્ય ધણીમાં આવી છે અને એમાંથી આચાર્ય ભગવાને આપણને કેવી રીતે સમ્યક પ્રગટ કરવું એની વાત સમજાવી છે. અહીંયા કહે છે કે ભોગ અને ઉપભોગ રૂપ ઘોડા, હાથી, મણી અને રત્ન રૂપ સંપદા, અને એવી તો કેટલાય પ્રકારે સંપદા છે. આ તો ત્યાં આટલા નામ લખ્યા છે, પણ કેટલાય પ્રકારે જેને આપણે ભોગ માનીએ છીએ, તે ખોરાકની અનેક વસ્તુઓ જે છે એને ભોગ માનીએ, અનેક પ્રકારની વસ્તુઓ કે જે નવી થયા કરે છે. આ પૂતગળની રચનાઓ એ બધું ભોગ છે અને વારંવાર વાપરવામાં આવે તો ઉપભોગ છે. આ કોમ્પ્યુટર છે, ફોન, સેલફોન, આ મોટર કાર, આ બધું ઉપભોગની વસ્તુઓ થઈ. એટલે એના કેટલા પ્રકાર, અનેક પ્રકાર છે. તે છે શું છે? તો પૂતગળના સ્કંધ છે અને આપણે એને વારંવાર એને ઉપયોગમાં લઈએ છીએ એટલે ઉપભોગ થયો. અને એ ઉપભોગ જે છે એમાં વાસ્તવમાં જીવ કરે છે શું? આપણે તો વિચાર એનો કરવાનો છે. કાંઈ કરતો નથી, નક્કામાની કલ્પના કરે છે કે મને આનાથી શાંતિ થાય, મને આનાથી આનંદ થાય, મને આનાથી લાભ થાય, મને આમ થાય ને તેમ થાય. વાસ્તવમાં શું થાય છે? કાંઈ થતું નથી એનાથી. આ સેલફોન, કોમ્પ્યુટર, આ બધું જે છે એનાથી ભગવાન આત્માને શું છે? કાંઈ છે? કાંઈ થતું નથી. નક્કામાના વિકલ્પોમાં જાય છે. બધી જ વસ્તુઓ વિના પહેલા પણ ચાલતું હતું. નવું આવે એટલે જીવ એમ માને કે આ મને સુખનું કારણ છે એમ કરી અને એમાં રાગ કરે છે. બીજું કાંઈ કરતો નથી. એટલે એ ભોગ અને ઉપભોગની વાત જે કરવામાં આવે એનો કોઈ પાર નથી. અને જુદી જુદી ગતિમાં જીવને જુદી જુદી સામગ્રી જે છે તે ભોગનું કારણ થાય છે. મનુષ્યને એ પ્રમાણે છે, તિર્યકને જુદી વસ્તુઓ છે કે જે ભોગનું કારણ થતું હોય. એટલે આ બધી વસ્તુ સમજવાની છે કે આ બધું જે છે એ સંસાર અવસ્થામાં જ છે. પણ એને ભગવાન જાણે છે કે ભાઈ તને કેવા વિકલ્પો ઉઠે છે, શેને માટે તને ભોગની કલ્પનાઓ થઈ રહી છે, બધું ભગવાન જાણે છે. અને તે સંપદાઓની પ્રાપ્તિનું કારણ નામ રિદ્ધિ છે. આ બધી સંપદાઓ પ્રાપ્ત થવી એને રિદ્ધિ કહેવામાં આવે છે. આ રિદ્ધિ તો કઈ નથી પણ પોતે પોતાના આત્મામાં જે પ્રગટ કરે છે શાંતિ, સુખ, આનંદની રિદ્ધિ, એ સાચી રિદ્ધિ છે. આ બાહ્ય રિદ્ધિ કહેવા ખાતરની રિદ્ધિ છે. તો એ પ્રાપ્ત કોને થાય, કેવી રીતે થાય, એટલે કેવા શુભ ભાવને કારણે પુણ્યના બંધ પડે તો એવી રિદ્ધિ પ્રાપ્ત થાય. તો એ બધા કારણોને પણ ભગવાન જાણે છે. 3 લોકમાં રહેનારી સર્વ સંપદાઓ, જો આપણને તો કેટલીક સંપદાઓનો ખ્યાલ નથી કે દેવલોકમાં કેવા પ્રકારની સંપદાઓ હોય એનો ખ્યાલ નથી. એ બધું જળ છે, એ બધી સંપદા છે. તો એ 3 લોકમાં રહેનારી સર્વ સંપદાઓ તથા દેવ, અસુર અને મનુષ્ય ભવની સંપ્રાપ્તિના કારણોને પણ જાણે છે. આ સંપદાઓ પ્રાપ્ત થવાનું કારણ એ જાણે છે અને આ ગતિ થવાનું કારણ પણ ભગવાન તો જાણે છે. 4 ગતિ થવાના કારણો પણ ભગવાન જાણે છે. અને 4 ગતિની અંદર જુદી રીતે જે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો કેટલાય પ્રકારે એને ઉત્પન્ન થવાનું થાય છે. 84 લાખ યોનિની વાત કરવામાં આવી છે. તો એ રીતે જીવ એમાં ઉત્પન્ન થાય છે. નવો નથી થતો, એમાં ઉપજે છે. તો એ 84 લાખ યોનિને પણ ભગવાન તો જાણે છે કે આ ગતિમાં ઉપજ્યો. કઈક નાનકડું જીવડું થયું ને એ જીવડાના કેટલાય પ્રકાર આપણે જીઓલોજીની અંદર એ ભણીએ છીએ. એ જ રીતે બોટાનીની અંદર કેટલાય પ્રકારે વનસ્પતિના જે પ્રકારો જે છે એ બધીને પણ આપણે જાણીએ છીએ. એમાં જે જીવ ઉપજે છે તો એ બધો વિચાર કરીએ. અને મનુષ્યમાં કેટલાય પ્રકારના મનુષ્યો, અને આપણે તો કેટલાય પ્રકારના મનુષ્યો અહીંયા આપણે આ જગતમાં પૃથ્વીને વિશે જે કંઈક સાંભળ્યા જોયા છે, પણ એ સિવાય બીજા કેટલા પ્રકારના મનુષ્યો છે એ બધા જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ એવા છે. એમના દેહમાન વગેરે સંબંધી આપણને કલ્પના પણ આવે એ રીતે છે. નાના મોટા અનેક પ્રકારના દેહમાન સહિત અનેક રીતે છે.
એના મોઢા વગેરે જે છે ઉપરનો ભાગ જુદી જાતનો હોય, તિર્યંજ જેવો હોય અને નીચેથી મનુષ્ય જેવું હોય કે એ અથવા ઉપરથી મનુષ્ય જેવું હોય, નીચેથી તિર્યંજ જેવું હોય. આ બધા અનેક પ્રકારના શરીરો, એ બધા શરીરો એ બધી ગતિ, આ બધું જે છે એ જે આપણે જોયું નથી, કદાચ કલ્પના પણ ના આવે, એ બધાને પણ ભગવાન તો જાણે છે. અને એવું કેમ થાય છે એને પણ ભગવાન જાણે છે. એટલે કે જીવને કેવા કેવા પ્રકારના વિભાવ ભાવો થાય છે એનો આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે કે એ વિભાવ કેવા પ્રકારના વિભાવના કારણે એવી ગતિ, એવા શરીરો પ્રાપ્ત થાય છે. આપણા કેવા ભાવ હોય જેથી આપણને એવું શરીર પ્રાપ્ત થાય, એવી ગતિ પ્રાપ્ત થાય, એની આપણે મુખ્યતાથી વિચારણા કરવાની છે. પણ ભગવાન બધું જાણે છે, એમ કેવું છે કે છ દ્રવ્યોનું વિવક્ષિત ભાવે અવસ્થાન, છ દ્રવ્યોનું જુદી જુદી રીતે એમની સ્થિતિ થવી અને અવસ્થાનના કારણો એવી જુદી જુદી સ્થિતિ થવી છે. અવસ્થાનના કારણો નામ સ્થિતિ છે. તો એ દ્રવ્યની સ્થિતિ, કર્મ સ્થિતિ, કાય સ્થિતિ, ભવ સ્થિતિ, ભાવ સ્થિતિ આદિ સ્થિતિને કારણ સહિત ભગવાન જાણે છે. એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. ભગવાન બધું જાણે છે એમ કહીએ તો આપણને ખ્યાલ આવે કે શું જાણે છે. અહીંયા આગળ કહે છે કે ત્રિકાળ વિષયક, ત્રણેય કાળના વિષય, સર્વ પ્રકારના સંયોગ અથવા સમીપતાના સર્વ ભેદને જાણે છે. સંયોગોના કારણોને અને સમીપતાના એ બધા કેટલા પ્રકાર છે, કેટલા પ્રકારે સમીપપણું થાય, કેટલા પ્રકારે સંયોગ થાય, એના બધા ભેદ અને એ ભેદ ને પછી એના કારણો એને પણ ભગવાન જાણે છે. તો કે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સહિત જીવ આદિ દ્રવ્યોના સંમેલનનું નામ યુતિ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સહિત જીવ આદિ દ્રવ્યોના સંમેલનનું નામ યુતિ છે. શંકા, યુતિ અને બંધમાં શું તફાવત છે? એટલે બંધની અંદર પણ એમ કહ્યું હતું ને કે પૂતગળ અને જીવની યુતિ નો બંધ એમ લેવામાં આવ્યું હતું. તો અહીંયા આમ કે છે ને કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સહિત જીવ આદિ દ્રવ્યોના ભેગા થવાનું સંમેલનનું નામ યુતિ છે. તો પછી યુતિ અને પેલો બંધ એમાં શું ફેર છે? એવો જરા પ્રશ્ન થાય આપણને. તો શંકા કરી કે યુતિ અને બંધમાં શું તફાવત છે? સમાધાનમાં કહે છે કે એકી ભાવનું નામ બંધ છે અને સમીપતા અથવા સંયોગનું નામ યુતિ છે. એટલે માત્ર સમીપમાં સાથે આમ રહ્યા હોય તો એનું નામ સંયોગ છે. જ્યારે પેલામાં તો સાથે એટલે એવી રીતે જેમ જેમ શરીર અને આત્મા કેવી રીતે રહ્યા છે એ જે છે તે બંધ છે. કર્મ અને આત્મા કેવી રીતે રહ્યા છે તો એ રીતે જે રહે છે તે બંધ છે. પણ જે આપણે ઘરમાં રહીએ છીએ તો એ સમીપતા છે, એ સંયોગ છે. એટલે એમ જુદું છે છતાંય ત્યાં એ રહ્યા છે. તો એવી રીતે યુતિ હોય છે જુદા જુદા દ્રવ્યો સાથે. એટલે એમાં એ જુદા જુદાની સાથેની યુતિઓ, એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સહિત જીવોને દ્રવ્ય એકબીજા દ્રવ્યો સાથેનો એવો સંયોગ એ યુતિ છે. અહીં દ્રવ્ય યુતિ ત્રણ પ્રકારની છે: જીવ યુતિ, પૂતગળ યુતિ અને જીવ પૂતગળ યુતિ. જેમ પેલા કહ્યું હતું એ જ રીતે, પણ પેલામાં બંધ ની વાત હતી, અહીંયા યુતિ એટલે સાથે, માત્ર સાથે છે એટલું. જીવ યુતિ, પૂતગળ યુતિ અને જીવ પૂતગળ યુતિ, એમાંથી એક કુળ, ગામ, નગર, બિલ, દર, ગુફા કે જંગલમાં જીવોનું મળવું એ જીવ યુતિ છે. એક જ ગામમાં રહેતા, એક કુળમાં રહ્યા, નગરમાં રહ્યા, તો એ જીવની યુતિ કહેવામાં આવી. બીજા જીવો સાથે આપણે એક કુટુંબમાં રહીએ છીએ, એ જીવ યુતિ કહેવાય. એમ પવનને લીધે હાલતા પાંદડાઓની જેમ એક સ્થાનમાં પૂતગળોનું મળવું તે પૂતગળ યુતિ છે. એટલે ભેગા થઈને સ્કંદ ન બન્યો હોય, સમીપમાં હોય. જીવ અને પૂતગળોનું મળવું તે જીવ પૂતગળ યુતિ છે. અથવા તો જીવ પૂતગળ, ધર્મ, અધર્મ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાશ એમના એક વગેરેના સંયોગ દ્વારા દ્રવ્ય યુતિ ઉત્પન્ન કરાવવી જોઈએ. એટલે એને આપણે મેળવી અને આપણે સમજવું જોઈએ એમ કહેવાનું અહીંયા આશય છે. જેમ કે જીવ આદિ દ્રવ્યોનું નારક આદિ ક્ષેત્રો સાથે મળવું તે ક્ષેત્ર યુતિ છે. અહીંયા કહ્યું ને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે સાથે યુતિની બતાવી છે. તો અહીંયા જેમ કે જીવ આદિ દ્રવ્યોનું નરક આદિ ક્ષેત્રો સાથે મળવું તે ક્ષેત્ર યુતિ છે. તેમાં જીવ આદિ કેમ મૂક્યું છે? કેમ કે નરકમાં બીજા પૂતગળ પરમાણુ પણ ખરા ને, એટલે એનું પણ ત્યાં મળવું એ પૂતગળોની ક્ષેત્ર યુતિ છે. એ નરકમાં છે એ પૂતગળ પરમાણુઓ બધે જ છે ને, જગત આખામાં પૂતગળ પરમાણુ તો છે.
ત્યાં ધર્માસ્તિકાય છે, ત્યાં અધર્માસ્તિકાય છે. ત્યાં એવું છે કે નરકમાં ધર્માસ્તિકાય આકાશ નથી, ત્યાંય છે. એટલે એ બધી યુતિ છે. અને તે જ દ્રવ્યનો અહીંયા કહે છે કે દિવસ, મહિના, વર્ષ આદિ કાળ સાથેનો જે સંબંધ, મિલાપ જે છે તે કાળયુતિ છે. ક્રોધ, માન, માયા, લોભ આદિ કે બધા ભાવ છે, તો એ ભાવ સાથેનો જીવનો મિલાપ થવો તે ભાવયુતિ છે. એટલે આ યુતિ ને બંધનો તફાવત આપણને સમજાય એવી વાત છે, સહેલી વાત છે. તો આ બધી યુતિ છે, ભાવયુતિ છે. અને એવી યુતિ જે થઈ હોય ને એમાં પછી જીવ પોતાપણું કરે, એકત્વ કરે અથવા પોતાપણું કરે અથવા તેને હિતરૂપ માને, એવું બધું જયારે કરે છે તો પછી એને કર્મ એટલે પછી બંધ પડી જાય છે, તો એને બંધ પડે. આ પહેલા યુતિ હોય, એ યુતિમાં પછી પોતાપણું કરે છે ને તો પછી એને બંધ પડે છે. કેમ કે મિથ્યાત્વને કારણે પોતાપણું કર્યા વિના રહેતો જ નથી. જીવ એવું પોતાપણું કરે છે, યુતિમાંથી પછી બંધ પડે એટલે પછી કર્મના બંધ પડે છે. ત્રિકાળ વિશે આ સર્વ યુતિના ભેદોને સર્વજ્ઞ ભગવાન જાણે છે. હવે આગળ બીજું પણ લીધું છે. 6 દ્રવ્યોના અનુભાગ તથા ઘટ ઉત્પાદન રૂપ અનુભાગને પણ જાણે છે. અનુભાગ છે 6 દ્રવ્યનો અનુભાગ એટલે શક્તિ, એની શક્તિ, ફળ આપવાની શક્તિ, એમાં આપણે અનુભાગ જે કહીએ છીએ, કર્મને માટે જે કહીએ છીએ, તો એ અનુભાગ, દરેક દ્રવ્ય જે છે એનામાં શક્તિ છે, એમાં શક્તિ છે. 6 દ્રવ્યમાં શક્તિ છે. અને એ શક્તિનું ના ઘટ ઉત્પાદન એટલે ઘટવું, વધવું વગેરે એવા અનુભાગ એને પણ જાણે છે. તો કે 6 દ્રવ્યોની શક્તિનું નામ અનુભાગ છે. તે અનુભાગ 6 પ્રકારનો છે. 6 દ્રવ્ય છે તો 6 દ્રવ્યના અનુભાગ લેવાય. 6 દ્રવ્ય છે ને તો 6 ની શક્તિનો વિચાર કરવાનો ને. તો જીવ અનુભાગ એટલે જીવની શક્તિ, પૂતગળ અનુભાગ એટલે પૂતગળની શક્તિ, ધર્માસ્તિકાય અનુભાગ એટલે ધર્માસ્તિકાયની શક્તિ. કોઈને થાય કે ધર્માસ્તિકાયની શક્તિ શું, પૂતગળની શક્તિ તો કહ્યું એ તો સમજાય છે થોડુંક, પણ અને એને તો ક્ષેત્રાંતર પણ એને પણ થાય છે, એનામાં તો ક્રિયાવતી શક્તિ છે ભૂતગળની અંદર, તો એ તો સમજાય છે, જીવની શક્તિ સમજાય છે. પણ ધર્માસ્તિકાયની શક્તિ એનો ધર્માસ્તિકાયનો અનુભાગ શું? અરે પ્રભુ, ધર્માસ્તિકાય નિમિત્ત કારણ થાય છે કે નથી થતું? શેમાં નિમિત્ત કારણ થાય છે? જીવ અને પૂતગળ જે છે એને ગતિ કરવામાં એ નિમિત્ત કારણ થાય છે, તો એની એ શક્તિ છે, એ શક્તિ છે એટલે એ થાય છે. એ જ રીતે અધર્માસ્તિકાય નો અનુભાગ છે. આકાશસ્તિકાય અનુભાગ, આકાશ આપણને અવકાશ આપે છે, એ એની શક્તિ છે, એની એ શક્તિ છે. આકાશમાં બધા જે દ્રવ્યો રહ્યા છે એની શક્તિ છે, એનો એટલે આકાશસ્તિકાય અનુભાગ. અને કાળ દ્રવ્ય અનુભાગ, એમાંથી સર્વ દ્રવ્યોનું જાણવું તે જીવ અનુભાગ છે. જીવની આ શક્તિ એક મુખ્ય શક્તિ લીધી, સર્વ દ્રવ્યોનું જાણવું તે જીવ અનુભાગ છે. બીજી બધી શક્તિ તો અનંત પ્રકારે શક્તિ જીવની છે, પણ મુખ્ય શું છે? આપણે જેનું સંકલન કરીએ જીવની શક્તિનું તો શું છે? જીવ કઈ બીજાના કાર્યો કરે એવી તો કોઈ જીવમાં શક્તિ નથી. આ જીવ મોટર ચલાવે એવી જીવમાં શક્તિ નથી. આ જીવ કોમ્પ્યુટર બનાવે એવી જીવમાં શક્તિ નથી. ગુરુદેવે વાત કરી છે, લોકોને વાત બેસતી નહોતી. ગુરુદેવ કે આ આત્મા હું તો કરી શકતો નથી, કેમ કે આત્મામાં એ શક્તિ નથી, એટલે બધાને વાત બેસે નહીં. પણ મૂળ વાત જે છે તો વિચાર કરીએ તો જીવની એ શક્તિ ક્યાં છે? એ બધું કોના કારણે થાય છે? પૂતગળના કાર્યો પૂતગળના કારણે થાય છે. ને પૂતગળમાં જયારે એવી એક પરમાણુમાં એવી શક્તિ છે, તો પછી એનો સ્કંદ છે એમાં પણ એવી પ્રકારે શક્તિ હોય. હાથના કારણે ઊંચો થાય, નીચો થાય, બધું થાય. એટલે જીવમાં કઈ શક્તિ છે? તો પછી આ બધા કાર્યો, જો પૂતગળના કાર્યો જે છે એને જીવ કરી નથી શકતો, એ મુખ્ય વાત છે. પરનું કરતાપણું છોડવાની જે વાત કહેવામાં આવી છે એ તો મોટું ધર્મની મોટામાં મોટી વાત છે કે પરના કાર્યો જીવ કરી શકતો નથી. તો પછી જીવમાં શક્તિ કઈ છે? તો કે જ્ઞાન શક્તિ. શું કરે છે જીવ? તો જ્ઞાન જ કરે છે, પરનું જ્ઞાન કરે છે. બધા એના જ્ઞાનનું જ્ઞેય છે, એના જ્ઞાનનું જ્ઞેય છે. તો એ સિવાય બીજી કઈ શક્તિ છે? તો કે હા છે, પોતે પોતાને પણ જાણે છે એટલે અનુભવે છે, અને એ એનું કર્તવ્ય છે, એ એનું કાર્ય છે. બાકી પરના કાર્યો કરે, પરમાં ફેરફાર કરે એવી એનામાં શક્તિ નથી. એ જ બીજો બધો કોઈ જીવ અનુભવ છે જ નહીં. એટલે આ બધાને જે જાણે છે એ જાણવાનું કાર્ય જે છે એ જીવની શક્તિ છે. જ્ઞેય માત્રને જાણે, પરજ્ઞેયોને પણ જાણે અને સ્વજ્ઞેયને પણ જાણે, એ જીવનો અનુભાગ છે. સાચું તો એ જ છે.
અને એ અનુભાગની અંદર પોતે સ્વને જાણે તો એમાં આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સત્તા, ભવ્યતા, પ્રભુતા બધું જે જાણે, અનુભવે, એ બધા ગુણો છે. તો ગુણોને એ અનુભવે, એ અનુભાગ છે. જીવનો અનુભાગ શું? જીવની શક્તિ શું? આ છે. પછી આ જ્વર, કુષ્ઠ અને ક્ષય આદિનો વિનાશ કરવો અને તેમને ઉત્પન્ન કરવા, તેનું નામ પૂતગલ અનુભાવ છે. આ પૂતગલની બધી વસ્તુ છે. ગરમ ને ઠંડુ ને કડક ને આપણે જે કહીએ કે નરમ ને સુવાળું ને આ બધા જે છે તે બધા એ કોના છે? એ પૂતગલના ગુણો છે એનામાં. એટલે એ બધા એના અનુભાગ છે. એની શક્તિ છે. એ એની શક્તિ છે. વળી આગળ કહે છે કે યોની પ્રાવૃતમાં કહેલા મંત્ર તંત્રરૂપ શક્તિઓનું નામ પૂતગલ અનુભાગ છે, એમ અહીં ગ્રહણ કરવું જોઈએ. આ વાતને જરાક સમજવાની છે. આ જે શાસ્ત્રની અંદર પ્રાવૃતમાં કંઈક મંત્ર તંત્રરૂપ શક્તિઓ જે કહેવામાં આવી છે, તો એ શું છે? એ જીવની શક્તિ છે કે પૂતગલની શક્તિ છે? તો તે શક્તિ છે એ પૂતગલ અનુભાગ છે. જીવની એ શક્તિ નથી. મંત્ર તંત્ર રૂપ શક્તિઓનું નામ પૂતગલ અનુભાગ છે. મંત્ર દ્વારા પણ રોગ મટી શકે, સાપનું ઝેર ઉતરી જાય, આ બધું જે કહેવામાં આવે છે, જેમ અત્યારે આપણે દવા દ્વારા એમ કહીએ કે ઔષધ દ્વારા આ રોગ મટી જાય છે, પણ એ પણ સાચી રીતે સમજીએ છીએ તો એ વખતે એનું પરિણમન એ થવા યોગ્ય છે, માટે એ રીતે થાય છે. તાવ ઉતરવો અને એ વખતે તમે એવી દવા લીધી એટલે તાવ ઉતરી ગયો એમ સામાન્ય લોકો માને છે, પણ વાસ્તવમાં જે છે તે વખતે એ સમય જ એવો છે કે એની સ્થિતિ એવી જે ગરમમાંથી ઠંડુ થવાની એટલે તાવ ઉતરવાની એવી દશા થવાનો એ કાળ હતો. ત્યારે નિમિત્ત તરીકે બીજું દ્રવ્ય જે તમે ટેબ્લેટ લીધી, ગોળી લીધી, જે દવા લીધી એ એના નિમિત્ત તરીકે છે. એટલે કે પૂતગલની અંદર પણ જ્યારે એક પૂતગલની અંદર બીજો એક પૂતગલના સ્કંદના પરિણામ બદલાય છે, ત્યારે બીજું પૂતગલ ત્યાં નિમિત્ત તરીકે છે. બીજું પૂતગલ એના પરિણામને બદલે છે એમ નથી. એક પૂતગલ પરમાણુ બીજા પૂતગલ પરમાણુ ના પરિણામ બદલતું નથી, તો આખા સ્કંદના પરિણામ પણ બદલે એવું વસ્તુનું સ્વરૂપ હોઈ શકે નહીં. એટલે જેમ આપણે માનીએ કે રોગ જે મટે છે એમાં આ દવાઓ વગેરે જે છે પૂતગલ જે છે એ કાર્ય કરે છે, તો કાર્ય નથી કરતું એ વખતે એમ જ થવાનું છે. અને એ શરીરની અંદર જે ક્રિયા જે રીતે થવાની છે તે થાય છે, એ વખતે નિમિત્ત તરીકે એ પૂતગલ હોય. તો એ પૂતગલ જે છે એ જુદી જુદી રીતે હોય, દવા તરીકે પણ હોય, અને મંત્ર જે છે એ પણ પૂતગલ છે. કેમ કે એ છેવટે શું છે? મંત્ર જે કહીએ છીએ તો શબ્દ જે છે અમુક રીતે ઉચ્ચારેલા એ રીતે એ શબ્દ છે, જેને આપણે ભાષા વર્ગણાની પર્યાય કહીએ છીએ. ભાષા વર્ગણાની પર્યાય છે. તો એ ભાષા વર્ગણા જે છે તો એ ભાષાના એ વર્ગણા છે, તો એમાં પણ પરમાણુઓ છે. પૂતગલ પરમાણુઓ છે, એ જાતના પરમાણુ ભેગા થઈ અને એ વર્ગણા બને છે, અને એમાં ભાષા વર્ગણા, જેમ આપણે કર્મણે વર્ગણા કહીએ છીએ એવી રીતે એવી ભાષા વર્ગણા છે. તો એ ભાષા વર્ગણાના જે પરમાણુ જે છે એનું કાર્ય છે, એને કારણે આ ભાષા થાય છે, અને એ જ મંત્ર છે. એ મંત્ર છે. તો એનું એ કાર્ય છે, એને કારણે જે થાય છે, અને એ કાર્ય જ્યાં થાય છે ક્યાં થાય છે એનો જરાક વિચાર કરીએ. તો એ જે જગ્યાએ થતું હોય, કાંઈ પણ થતું હોય, તો ત્યાં એ કાર્ય એ વખતે થવાનું કારણ છે, ત્યારે આ એનું નિમિત્ત થાય છે. એનું આ નિમિત્ત થાય છે કે શરીરમાંથી એ રોગ જવા માટે આ મંત્ર દ્વારા રોગ ગયો તો થઈ શકે. જેમ ઔષધિ દ્વારા રોગ જાય એવી રીતે મંત્ર દ્વારા પણ રોગ જાય, કેમ કે એ પણ નિમિત્ત કારણ થઈ શકે છે. એ પૂતગલ છે. મને જેને આપણે ઔષધ કહીએ છીએ, દવા કહીએ છીએ, એ પણ પૂતગલ છે. તો એ કોઈ પણ નિમિત્ત હોય, એ નિમિત્ત પણ ત્યાં પરિણામ જે થવા યોગ હતા તે વખતે તે જ થાય છે. અને એ જે કઈ આત્માના પરિણામ થાય છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ પરિણામ ત્યાં જે થવા યોગ હતા તે થાય. શરીરના જે પરિણામ થવા યોગ હોય તે થાય, અને એ વખતે ઉચિત નિમિત્તો, એ મંત્રનું એવું નિમિત્ત હોય કે દવાનું નિમિત્ત હોય, કોઈ પણ બીજા પ્રકારે એવા નિમિત્ત હોય. તો અહીંયા આ જે મંત્ર તંત્રની શક્તિ જે છે એ કોની શક્તિ છે? એ પૂતગલનો અનુભાગ છે. એ પૂતગલનો અનુભાગ છે, જીવનો અનુભાગ નથી. ઘણાને એમ થાય કે પણ હું બોલું છું ને એટલે એ તો મારી શક્તિ થઈ, મેં એવી સાધના કરીને એટલે મને એ મંત્ર આવડ્યો ને એટલે એ મારી શક્તિ થઈ. પ્રભુ, તારી શક્તિ એ નથી. તું ભગવાન આત્મા, તારી શક્તિ તો જ્ઞાન સ્વભાવ છે, પૂર્ણ જ્ઞાન સ્વભાવ, એ જ તારી શક્તિ છે. તું મેં માત્ર ને જાણે એક સમયમાં, એ તારી શક્તિ છે. એનું તો અહીંયા વર્ણન ચાલી રહ્યું છે. એક સમયમાં કેવળ જ્ઞાન શું જાણે છે એનું તો વર્ણન ચાલી છે. એ આત્માની શક્તિ છે.
તો એ મંત્ર તંત્ર એ આત્માની શક્તિ નથી પ્રભુ. મંત્ર તંત્ર રૂપ શક્તિઓનું નામ પૂતગલ અનુભાગ છે, પૂતગલની શક્તિ છે, એમ અહીં ગ્રહણ કરવું જોઈએ. જીવ અને પૂતગલોના ગમન અને આગમનના હેતુ થવું તે ધર્માસ્તિકાય અનુભાગ છે. આપણે હમણાં એની જ વાત કરી કે ધર્માસ્તિકાયની શક્તિ શું, તો કે જીવ અને પૂતગલો જે છે એનું જે એની ગતિ થાય છે એમાં એ નિમિત્ત કારણ થાય છે, એની શક્તિ છે, એટલે એ ધર્માસ્તિકાય અનુભાગ છે. તેમના જ અવસ્થાનમાં હેતુ થવું તે અધર્માસ્તિકાય અનુભાગ છે, એટલે કે સ્થિતિ થવી એ અધર્માસ્તિકાયનું કારણ છે. સ્થિતિ કરતા પૂતગળ પરમાણુ પૂતગળને અને જીવને જ્યારે જે ગતિ કરી રહ્યા છે એની સ્થિતિ થવી એમાં અધર્માસ્તિકાય નિમિત્ત કારણ છે, તો એ અધર્માસ્તિકાયની શક્તિ છે, એ અધર્માસ્તિકાય અનુભાગ છે. જીવ આદિ દ્રવ્યોનો આધાર થવું તે આકાશતિકાયનો અનુભાગ છે. આકાશ બધાને એ અવકાશ આપે છે, રહેવા માટે જગ્યા આપે છે, એમ કહીએ આપણે સાદા શબ્દોમાં. તો એ જીવ આદિ એટલે બધા દ્રવ્યોનો આધાર થવું તે આકાશની શક્તિ છે, એટલે આકાશ અસ્તિકાય અનુભાગ છે. અન્ય દ્રવ્યોના ક્રમ અને યુગપદ પરિણામમાં હેતુ થવું તે કાળ દ્રવ્ય અનુભાગ છે. કાળનું પરિણમન જે છે બીજા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત કારણ કહેવામાં આવે છે. વાસ્તવમાં નિમિત્ત કારણ કહેવાય છે, કેમ કે નિમિત્ત કાંઈ કરતું નથી. દ્રવ્યો બધા છ પ્રકારના દ્રવ્યો પોતાનું પરિણમન સ્વયં કરે છે, પણ આપણે એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ કે એક સમયની પર્યાય, બીજા સમયની, ત્રીજા સમયની, આ 1 મિનિટની આટલી બધી પર્યાયો, 1 કલાકની આ પર્યાયો, આ બધું જે લઈએ છીએ તો કાળ દ્રવ્યની પર્યાય જે છે એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ, એટલે કાળ દ્રવ્ય અનુભાગ એને કહેવામાં આવે છે. અન્ય દ્રવ્યોના ક્રમ અને યુગપદ પરિણામમાં હેતુ થવું, કારણ થવું તે કાળ દ્રવ્ય અનુભાગ છે. આ રીતે વસ્તુ છે. ને એ જ રીતે દ્વિસંયોગ આદિ રૂપે અનુભાગનું કથન કરવું જોઈએ, જેમ કે માટીનો પિંડ, દંડ, ચક્ર, ચીવર, જળ અને કુંભાર આદિનો ઘટ ઉત્પાદન રૂપ અનુભાગ એ અનુભાગને પણ જાણે છે. દ્વિસંયોગ આદિ રૂપે અનુભાગનું કથન કરવું જોઈએ. બે દ્વિસંયોગ આદિ રૂપે, બે ના સંયોગ સહિત એમાં બે ના અનુભાગ આવતા હોય તો એનું પણ એ રીતે જ કથન કરવું જોઈએ. અને એમાં ઉદાહરણ તરીકે આ રીતે વાત લીધી છે કે માટીનો પિંડ, દંડ, ચક્ર, જીવર, એ આ બધી બીજી બધી અનેક વસ્તુઓ આપણે લઈ શકીએ. તો એની અંદર બીજી પણ સાથે વસ્તુ જે છે એના જે છે તે એની શક્તિ એમાં આવે છે, મૂળ પૂતગળ પરમાણુની શક્તિ છે. અને એ વખતે એનું જે આકાર વગેરે થવું કે જે કંઈક તૂટવું ફૂટવું આ બધું જે થવું એ એમાં બીજું દ્રવ્ય જે છે તો સાથે નિમિત્ત તરીકે હોય છે. એટલે ટૂંકમાં કહેવાનો આશય એટલો છે કે આ બધા 6 દ્રવ્યોની શક્તિ અને ઓછી વધતી થતી જે વખતે જે પ્રમાણમાં શક્તિ જે છે એનું પ્રગટ થવું એ અનુભાગ છે. જેટલા પ્રમાણમાં પ્રગટ થવું હોય એટલું જ થાય, એટલે એને અનુભાગ તરીકે લેવામાં આવ્યું. દરેક વખતે શક્તિ પૂર્ણપણે પ્રગટ થાય એમ હોતું નથી. તો એ અનુભાગની વાત લેવામાં આવી, એટલે એ શક્તિની વાત કરવી. એ બધું ભગવાન જાણે છે. હવે આગળ કહે છે, તર્ક, કળા, મન, માનસિક જ્ઞાન અને મનથી ચિંતિત પદાર્થોને પણ જાણે છે. કોણ જાણે છે? સર્વજ્ઞ પરમાત્મા જાણે છે. તર્ક, હેતુ અને જ્ઞાપક એ એકાર્થવાચી શબ્દો છે, એનો અર્થ એક જ થાય છે. તર્ક કહો, હેતુ કહો, જ્ઞાપક કહો, તો એને પણ જાણે છે. ચિત્રકર્મ અને પત્રછેદન આદિનું નામ કળા છે. ચિત્રકર્મ, આપણે કોઈ ચિત્રકામ કરીએ વગેરે, કે છેદન કરીને કંઈક બનાવીએ, ભેગું કરીએ, ચોંટાડીએ, આ બધી કળાઓ કહેવામાં આવે. એમાં એ પત્રનું છેદન હોય કે પછી એ પથ્થરની અંદર છેદન કરીએ, આ બધી અનેક પ્રકારની આપણે કળાઓ જે કહીએ છીએ, તો એ બધી કળાને પણ ભગવાન જાણે છે. અનેક પ્રકારની કળાને ભગવાન જાણે છે. તીર્થંકર ભગવાનનો વિચાર કરીએ તો તીર્થંકર પરમાત્મા જે છે એ સર્વ વિદ્યાઓ, સર્વ કળામાં પારંગત કહેવાય છે. એમના જેવું જગતમાં કોઈ પારંગત હોતું નથી. એ જન્મથી જ એમને એ બધી જ કળાઓ ખબર હોય છે અને એ એમાં પારંગત છે. તમે જેને વર્ષો સુધી એ કળાઓ માટે મહેનત કરી હોય અને એને જેટલું આવડતું હોય એના કરતા ઘણું વિશેષપણે તીર્થંકર ભગવાનનો જે બાળક કે જે બાલ્ય અવસ્થામાં હોય ત્યારે પણ એને જાણે છે. એટલે
સર્વજ્ઞ પરમાત્મા જન્મથી પરમ ઔદારિક શરીર લઈને આવે છે એટલું જ નહીં, પરંતુ બધી કળાઓ જે છે એ બધી કળાને એ જાણે છે. ભગવાનની વાત જયારે કરીએ છીએ તો બધી કળાને પણ એ જાણે છે. મનોવર્ગણાથી બનેલ હૃદય કમળનું નામ મન છે. આપણે કહીએ છીએ ને દ્રવ્ય મન ને ભાવ મન કહીએ છીએ, તો દ્રવ્ય મન જે છે એ છાતીની અંદર 8 પાંખડી વાળા કમળ અને એ પણ ઊંધું રહેલું છે એવા આકારે છે દ્રવ્ય મન જે છે. તો કે છે કે એ મનોવર્ગણા છે. તો એ મનોવર્ગણાથી બનેલું એ હૃદય કમળ નું નામ મન છે, દ્રવ્ય મન છે. અથવા તો મનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને મન કહે છે, એટલે એ ભાવ મન છે. જોકે મનથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પણ જ્ઞાન મન સાથે જોડાય છે. ખરેખર તો જ્ઞાન મન સાથે, ઇન્દ્રિયો સાથે જોડાય છે. મન સાથે જોડાય એને ભાવ મન કહીએ છીએ, ઇન્દ્રિયો સાથે જોડાય એને ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. તો એ મન વડે ચિંતિત પદાર્થોનું નામ માનસિક છે, એટલે ચિંતવનમાં જે આવે છે તે. તો તેમને પણ ભગવાન જાણે છે. એટલે આપણા મનમાં જે કંઈ ચિંતવન વગેરે ચાલે છે એને પણ ભગવાન તો જાણે જ છે. શેને નથી જાણતા ભગવાન? પ્રશ્ન આપણે એમ કરીએ તો આપણને લાગે કે ના કોઈ છે નહીં, કોઈ જ્ઞેય જ નથી જગતમાં કે જેને ભગવાન ન જાણે. એવું કોઈ જ્ઞેય નથી, કોઈ જ્ઞેય નથી. હવે આગળ લે છે બીજી બધી વસ્તુ. જગતની કેટલી બધી વસ્તુઓ છે જેનો આપણે વિચાર નથી કર્યો. એટલા માટે આ બધું વર્ણન કામજીભાઈને થયું કે અહીંયા મૂકીએ. બાકી તો આ સટખંડ આગમની વાત છે, આખો વિષય જ જુદો છે, પણ લીધું છે. ભગવાન કોને જાણે છે એમ કરી અને આ બધી વાત લેવામાં આવી છે. તો કે છે કે ભુક્ત કૃત પ્રતિસેવિત આદિ કર્મ, અરહ કર્મ, સર્વલોક, સર્વજીવો અને સર્વ ભાવોને સમ્યક પ્રકારે એકી સાથે યુગપદ જાણે છે. રાજ્ય અને મહાવ્રત આદિનું પરિપાલન કરવું તેનું નામ ભુક્તિ છે. મહાવ્રત આદિનું પાલન કરવું એનું નામ પણ ભુક્તિ છે. રાજ્યનું પરિપાલન કરવું એનું નામ પણ ભુક્તિ છે. તે ભુક્તને જાણે છે. જે કાંઈ ત્રણેય કાળે અન્ય દ્વારા, બીજા દ્વારા નિષ્પન્ન થાય છે તેનું નામ કૃત છે. બીજા દ્વારા નિષ્પન્ન થાય એને આપણે કૃત કહીએ છીએ. તો એ પાંચેય ઇન્દ્રિયો દ્વારા ત્રણેય કાળમાં જે સેવવામાં આવે છે તેનું નામ પ્રતિસેવિત છે. એનું નામ પ્રતિસેવિત છે. આદ્ય કર્મનું નામ આદિ કર્મ છે. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય રૂપે સર્વ દ્રવ્યોના આદિને જાણે છે. એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. અર્થ પર્યાય, ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહીએ છીએ. બધા જ ગુણોની પર્યાય જે છે એને આપણે અર્થ પર્યાય કહીએ છીએ, અને પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ છીએ. આ બધાને ભગવાન જાણે છે. રહસ શબ્દનો અર્થ અંતર અને અરહસ શબ્દનો અર્થ અનંતર છે. અરહસ એવું જે કર્મ તે અરહસ કર્મ કહેવાય છે, તેમને ભગવાન જાણે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષય રૂપે સર્વ દ્રવ્યોના અનાદિપણાને જાણે છે. સર્વ દ્રવ્યોના અનાદિપણાને ભગવાન જાણે છે. આ મહત્વનું છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષય રૂપે સર્વ દ્રવ્યોના અનાદિપણાને, કોઈની આદિ નથી. 6 દ્રવ્યમાંથી કોઈ દ્રવ્યની શરૂઆત થઈ જ નથી. કોઈ દ્રવ્ય કોઈએ બનાવ્યું જ નથી. કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશની બધી વાતો જે છે બધી વાત જે છે તે બરાબર નથી, અસત્ય છે. કોઈ જગતની ઉત્પત્તિ કોઈ બ્રહ્માએ કરી નથી, એટલે એ વાત નથી. કોઈ દ્રવ્યની આદિ નથી. 6 દ્રવ્ય છે. ક્યારથી છે તમે કહેશો કે કરોડ વર્ષ પહેલાથી છે? ના, એના કરતા વધારે કહેશો તો કરોડ ગુણ્યા કરોડ વર્ષથી, એનાથી કહેશો તો કે ના, તો એની કોઈ આદિ જ નથી. કોઈ દ્રવ્ય નવું ઉત્પન્ન થયું જ નથી. ને આ વાત જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. ને આ વાત અત્યારે વર્તમાનમાં આ જેને આપણે હોશિયાર કહીએ, બુદ્ધિશાળી જે કહીએ, એ લોકોના મગજમાં આ વાત હજી કેમ નથી આવતી, એનો એ વિચાર નથી કરતા, એનો સ્વીકાર નથી કરતા. એટલે જૈન દર્શનની વાત એને સમજાતી નથી. જો એનો સ્વીકાર કરે તો બધું સહેલું થઈ જાય. 6 દ્રવ્ય જે છે એની કોઈ આદિ નથી. આ વાતનો જ આપણે સ્વીકાર કરવાનો છે ને આ વાતને ભૂલવાની નથી. જેટલા તર્ક કરવા એ કરવા, છેવટે એક જ વાત આવીને ઉભી રહે છે કે ના, કોઈએ એની શરૂઆત કરી હોય એવું હોઈ શકે નહીં. જો કોઈએ એની શરૂઆત કરી હોય, કોઈએ એને બનાવ્યા હોય, તો એને કોણે બનાવ્યો
એને કોણે બનાવ્યો એવો પ્રશ્ન થાય. અને એને બનાવનારનું નામ લઈએ તો એને કોણે બનાવ્યો, એમાં આપણને આપણે પ્રશ્ન કર્યા જ કરીએ તો કોઈ ઉત્તર મળતો જ નથી. અને ઉત્તર નથી મળતો એટલા માટે જૈન દર્શને એવું સ્વીકાર્યું છે કે અનાદિ છે, એમ નથી. આ તો તર્ક દ્વારા આપણે સમજીએ છીએ કે આ વસ્તુ કોણે બનાવી, તો એનું નામ આપીએ કે છ દ્રવ્ય સ્વરૂપ આ લોક જે છે એની રચના બ્રહ્માએ કરી, તો બ્રહ્માને કોણે બનાવ્યા, અને બ્રહ્મા એ બધી વસ્તુ લાવ્યા ક્યાંથી, કેવી રીતે ઉત્પન્ન કરી, એવો પ્રશ્ન થાય. અને એ દ્વારા આપણે સમજવાનું છે કે એ સત્ય નથી, એવું હોય નહીં. એ તર્ક દ્વારા આપણે સમજીએ છીએ, માત્ર એમ નથી કે એને કોને બનાવે આગળ પૂછ્યા જ કરીએ અને એનો જવાબ નથી મળતો એટલે જૈનો એમ માને છે કે અનાદિ છે. ના, એમ નથી. વસ્તુનું સ્વરૂપ અનાદિ છે તો અનાદિ છે, આદિ નથી તો નથી. અને ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એટલે નહીં, પણ વસ્તુનું સ્વરૂપ એમ છે માટે ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું છે. વસ્તુનું સ્વરૂપ એવું છે, અનાદિ જ છે, આદિ નથી. અને આ તો મુખ્ય વાત છે, એનો સ્વીકાર કરીએ તો જ આગળ વધાય. એ સિવાય તો જૈન દર્શનમાં કાંઈ ખબર પડે એવું નથી. આ મૂળભૂત વાત છે. આખું જૈન દર્શન જે છે એને તર્ક દ્વારા પણ સમજી શકાય, માત્ર શ્રદ્ધાનો વિષય છે એમ નથી. અને તર્ક દ્વારા કેટલાક નિર્ણયો કરી સમજી અને આચાર્ય ભગવાનની વાતોને પણ બરાબર સમજી પકડી અને જ્યારે એવો પુરુષાર્થ કરવામાં આવે તો સમ્યક દર્શનથી માંડી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ થઈ શકે છે. અને કેવળ જ્ઞાન થતા જ એને જ્ઞેય માત્રનો ખ્યાલ આવે છે, ત્યારે એને ખબર પડે છે કે આ તો બધું આમ જ છે. છ દ્રવ્યો જે છે તે એની ઉત્પત્તિ છે જ નહીં, એ અનાદિ જ છે, છ દ્રવ્ય. અને મુખ્ય આપણે આપણો વિચાર કરવાનો કે આ જીવ દ્રવ્ય અનાદિનું છે અને અનંતકાળ રહેવાનું છે, એનો અંત નથી. તો પછી કેવી દશામાં મારે રહેવાનું છે, મારે કેવી દશામાં રહેવાનું છે, મારે કઈ રમેશ થઈને રહેવાનું છે, કાયમ માટે રમેશ થઈને રહેવાશે, એમ તો થતું નથી. કઈ કઈ પર્યાયોમાં જવાનું છે, જીવડું થવાનું છે, નાનું બકરી થવાનું છે, બોકડો થવાનું છે, શું થવાનું છે, મારે દેવ થવાનું છે, શું? અને અમને એવા પરિણામો કર્યા જ કરવાના છે. ચારે ગતિની અંદર જીવો છે તો હું પણ એ ગતિમાં રહ્યો હોઈશ ને. તો આપણે એનો વિચાર કરવાનો છે કે અનાદિ છે અને અનંત કાળ સુધી રહેવા વાળી વસ્તુ છે, નિત્ય છે. એ નિત્યતાનો જયારે નિર્ણય કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આ બધું બદલાઈ રહ્યું છે, એ દુઃખનું કારણ છે અને એમાંથી મારે છૂટવું એનો ઉપાય કરવાનો છે. અને એવો ઉપાય અનંત જીવોએ કર્યો છે. આ બધું જાણી અને અનંત જીવોએ એવો ઉપાય કર્યો છે, મુક્તિને પામ્યા છે. તો આ મહત્વની વાત છે. અને સર્વ જીવો અને સર્વ ભાવોને ભગવાન જાણે છે. આખા લોકમાં સર્વ જીવો અને સર્વ ભાવોને ભગવાન જાણે છે. અને પછી અહીંયા કોઈએ શંકા કરી છે કે અહીં સર્વજીવ પદ ગ્રહણ ન કરવું જોઈએ, કેમ કે બદ્ધ અને મુક્ત પદથી તેના અર્થનું જ્ઞાન થઈ જાય છે. અહીંયા સર્વજીવ એમ કહ્યું ને કે સર્વ જીવો અને સર્વ ભાવોને ભગવાન જાણે છે એમ કહ્યું, તો કે શંકા કરનાર એમ કે છે કે અહીંયા સર્વ પદ ગ્રહણ ન કરવું જોઈએ, સર્વ જીવોને જાણે સર્વ ભાવને એમ નહીં. કેમ કે બદ્ધ બંધાયેલા અને મુક્ત પદથી તેના અર્થનું જ્ઞાન થઈ જાય છે. તો સમાધાન કે છે કે ના, કેમ કે એક સંખ્યા વિશિષ્ટ બદ્ધ અને મુક્તનું ગ્રહણ ત્યાં ન થાય, તેથી તેનો પ્રતિષેધ કરવા માટે સર્વજીવ પદને નિર્દેશ કર્યો છે. હવે આ સંબંધી આપણે થોડીક વધારે વાત આવતા સ્વાધ્યાયમાં લઈશું, કેમ કે એના પછી બીજી બધી વાત પણ સાથે આવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.